આ દ્રશ્યો રાજુલાના પીપાવાવના છે. અહીં મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર મૂકવાની હિલચાલનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો દ્વારા પીપાવાવ પોર્ટ પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ લોકોના સમર્થનમાં અહીં પહોંચ્યા અને કોઈ ચિંતા ન કરવા હૈયા ધારણા આપી. હીરાભાઈના દાવા પ્રમાણે દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના ગામના લોકોને પીવાના પાણીનો એકમાત્ર આધાર આ પાઇપલાઇન છે. પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા તે પાઇપલાઇનમાંથી ગામના કનેક્શન બંધ કરી દેવાની તૈયારી કરાઈ છે, જેનો વિરોધ કરાઈ રહ્યો છે. મહીપરી યોજના અંતર્ગત ગામ ભેરાઈ અને રામપરા આ બે ગામને વર્ષોથી અમે મહીપરી યોજનાનું પાણી મેન લાઇનથી અમે જોડાણ કરી અને આ પીવાના પાણી માટે આ કોઈ પાણીનો વિકલ્પ છે જ નહીં. આ દરિયાકાંઠાના ગામ છે અને ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એક કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો, પણ આ ફોરલેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો. એના પછી કોઈ સુવિધા છે નહીં અને ગુજરાત રાજ્ય સરકારે આ બે ગામને ધ્યાન ઉપર લેતા મેન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ બે ગામને આપ્યું હતું. હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા, પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા, કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે. આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલાં પ્રાયોરિટી આપે છે, બનતી હોય છે, તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે. સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે. આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં. જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઈન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે. અને હું આજે ગાંધીનગર જાઉં છું અને આ વાત ધ્યાન ઉપર ત્યાં પણ હું મૂકવાનો છું. આ દ્રશ્યો રાજુલાના પીપાવાવના છે. અહીં મહીપરી યોજનાની પાઇપલાઇનમાં મીટર મૂકવાની હિલચાલનો ગ્રામજનોએ વિરોધ નોંધાવ્યો છે. સ્થાનિકો દ્વારા પીપાવાવ પોર્ટ પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ લોકોના સમર્થનમાં અહીં પહોંચ્યા અને કોઈ ચિંતા ન કરવા હૈયા ધારણા આપી. હીરાભાઈના દાવા પ્રમાણે દેવપરા, ભેરાઈ, રામપરા સહિતના ગામના લોકોને પીવાના પાણીનો એકમાત્ર આધાર આ પાઇપલાઇન છે. પરંતુ ખાનગી કંપનીઓ દ્વારા તે પાઇપલાઇનમાંથી ગામના કનેક્શન બંધ કરી દેવાની તૈયારી કરાઈ છે, જેનો વિરોધ કરાઈ રહ્યો છે. મહીપરી યોજના અંતર્ગત ગામ ભેરાઈ અને રામપરા આ બે ગામને વર્ષોથી અમે મહીપરી યોજનાનું પાણી મેન લાઇનથી અમે જોડાણ કરી અને આ પીવાના પાણી માટે આ કોઈ પાણીનો વિકલ્પ છે જ નહીં. આ દરિયાકાંઠાના ગામ છે અને ઘણા વર્ષો પહેલાં આ સ્થળે એક કૂવો પણ પાણીનો મીઠો કૂવો હતો, પણ આ ફોરલેન રસ્તા બનવાના કારણે એ કૂવો પણ બુરાઈ ગયો. એના પછી કોઈ સુવિધા છે નહીં અને ગુજરાત રાજ્ય સરકારે આ બે ગામને ધ્યાન ઉપર લેતા મેન પાઇપલાઇન દ્વારા જે કંપનીની પાઇપલાઇન જાય છે એમાંથી જોડાણ આ બે ગામને આપ્યું હતું. હવે સ્થિતિ એવી થઈ છે કે આ કંપની તંત્રના જોરે આ લોકોનો એ પાઇપલાઇન લાઈન કાપી કાઢવા માટે આજે આવવાના હતા, પણ તંત્ર જાગૃત થઈ અને એને ધ્યાન પર મૂક્યું છે કે આ કોઈ પાઇપલાઇન કપાશે નહીં જ્યાં સુધી તમે પાણીનો ટાંકો અહીંયા બનાવી ન દો અને પાણીની સુવિધા, કેમ કે આ ગામ પાછા કંપનીની જવાબદારીમાં આવે છે. આ કંપનીએ આ ગામ દત્તક લીધેલા છે, એની પહેલાં પ્રાયોરિટી આપે છે, બનતી હોય છે, તો છતાં પણ એના જોરે આવા ઘણા બધા પ્રશ્નો મારા સમક્ષ રજૂ થયા છે ને આજે તો આવેદનપત્ર ગામ ભેરાઈ અને રામપરા ગામે આપી છે. સંપૂર્ણપણે સરકાર એમની સાથે છે. આવી રીતે કોઈ જબરજસ્તી કરશે નહીં. જ્યાં સુધી પાણીની સુવિધા આ લોકોને પૂરી ન પડે ત્યાં સુધી આ લાઈન જેમ ચાલુ છે એમ ચાલુ રહેશે. અને હું આજે ગાંધીનગર જાઉં છું અને આ વાત ધ્યાન ઉપર ત્યાં પણ હું મૂકવાનો છું.